જય શ્રી કૃષ્ણ બાળકો, વેલકમ ટુ માય ચેનલ એસએસ ક્રિસ્ટીના મૌર્ય. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 2 દિલ્હી સલ્તનત ના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની સમજૂતી જોઈશું. મારું નામ છે ટીનાબેન મૌર્ય. હવે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને લખો. પહેલો વિકલ્પ છે, દિલ્હી સલ્તનતના ચહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? એનો જવાબ છે ડી, ઇલ્તુમિશે. બીજો વિકલ્પ છે, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? એનો જવાબ છે એ, રઝિયા સુલતાન. ત્રીજો વિકલ્પ છે, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? એનો જવાબ છે સી, મોહમ્મદ તુગલકની. ચોથો વિકલ્પ છે, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? એનો જવાબ છે બી, હરિહર રાય અને બુક્કારાયે. હવે બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દો વડે વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, ધાઈ દિનકા ચોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે. એનો જવાબ છે અજમેર. બીજી ખાલી જગ્યા, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો. તો ખાલી જગ્યામાં જવાબ આવશે સુલતાન. ત્રીજી ખાલી જગ્યા, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો. એનો જવાબ છે ઇબ્રાહિમ લોદી. ચોથી ખાલી જગ્યા, શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું. જવાબ આવશે અલાઉદ્દીન ખલજી. ત્રીજો પ્રશ્ન, 1-2 શબ્દમાં જવાબ આપો. એમાં પહેલો સવાલ છે, કુતુબ મિનાર ક્યાં આવેલ છે? એનો જવાબ છે દિલ્હીમાં. બીજો સવાલ, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો એનો જવાબ છે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે. ત્રીજો સવાલ છે, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? એનો જવાબ છે અલાઉદ્દીન ખલજીના સમયમાં. ચોથો સવાલ, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? આનો જવાબ છે જફર ખાને. હવે ચોથો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો સવાલ છે, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા હતા? તો એનો જવાબ છે, તુગલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે શહેરો એટલે કે નગરો વસાવવામાં આવ્યા. બીજો સવાલ છે, સલ્તનત સમયના સ્થાપત્યોનું વર્ણન કરો. એનો જવાબ છે, સલ્તનત સમયના સ્થાપત્યો નીચે પ્રમાણે છે. 1. સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. બીજું, તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુમિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. ત્રીજું, કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ધાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. ચોથું, સુલતાન ઇલ્તુમિશના સમયમાં હોજ-એ-શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા. પાંચમું, અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સીરી કિલ્લો, શ્રીનગર અને હોજ-એ-ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. છઠ્ઠું, તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. સાતમું, સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોત કી મસ્જિદ, શહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું. ત્રીજો સવાલ છે, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. કૃષ્ણદેવરાય તુગલક વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો કૃષ્ણદેવરાયે ખોદાવી
અને ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા. આ જે ફોટો છે તે કૃષ્ણદેવરાયનો છે. અસ્તુ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરશો.